નીકળી ગયા છે આપણે આપણા ઘરેથી જવાનું છે ચોટીલા. ત્યાં સંઘમાં કાલ સવારે અહીંયા અમારા મણિપુરથી જે સંઘ ગયો છે એની ધજા ચઢાવવાની છે અને બસ ત્યાં હવે જઈએ છીએ. જોડે દેવભાઈ આવવાના છે. રસ્તામાં જોઈએ શું શું થાય છે. ત્યાં બ્લોગ કન્ટિન્યુ કરીએ. નીકળી ગયા છે આપણે અને ગાડીમાં આવીને બેસી ગયા છે. દેવભાઈને ફોન કરી દીધો છે, એ રેડી થાય છે. ત્યાં સુધી ઘરના બધા સદસ્યો મહેમાન આવે એમને લઈને 2 ગાડીઓ લઈને નીકળવાનું છે. અને ત્યાં ચોટીલા 2-3 ભાઈબંધો બી છે, એમને બી મળવાનું છે. ત્યાં જઈને બધું બતાવીએ ને રસ્તામાં શું શું થયું. બની શકે તો બ્લોગ કન્ટિન્યુ કરશું, કેમ કે ઘરના જોડે બાકી ત્યાં પહોંચીને કન્ટિન્યુ કરશું. નીકળી ગયા છે ચોટીલા જવા. મોહન દેવભાઈ, હા મારા દેવભાઈ, હા Yes guys, we are ચોટીલા, going to ચોટીલા. Chotila for અને એઝ અ લાઈફ ઓફ ગેસ્ટ ઓનર અમે ઊભા રહ્યા છે ગેસની લાઈનમાં. તમે જોઈ શકો છો we are stuck here. અમે ડીઝલ કે પેટ્રોલ બાય કરી શકીએ. ભાઈને પોતે પેટ્રોલ રોકેટ સ્વિફ્ટ છે VDI, પણ આવો એક્સપિરિયન્સ બી લેવો લાઈફમાં જરૂરી છે ભાઈ. Yeah, so આવો I'm એક્સપિરિયન્સ ક્યાંય નહીં મળે. experiencing every kind of struggle right now. યા So yeah. અને it's good જેમ for us. કે બધાને ખબર છે કે નહીં ખબર, કાલે મારે ને દેવભાઈને જવાનું છે એમની કોલેજમાં Oh yeah. એક પોડકાસ્ટ માટે. એટલે ચોટીલા જવાનું છે. ચોટીલાથી 12-1 વાગે રિટર્ન થઈ અને ડાયરેક્ટ NIMC જેમાં જવાનું છે. તો કાલે બીજો બ્લોગ બી આવશે. એમની કોલેજની ટૂર કરશું અને જે પોડકાસ્ટ લેવાની છે એના થોડાક વિષયોને જણાવીશું. એટલે બન્યા રહેજો. અને હવે જોઈએ ગેસ પુરાઈને આગળ જવાનું થશે. જ્યાં જ્યાં અમને એવું લાગશે કે વિડીયો ચાલુ કરવા જેવો છે, કોન્ટેન્ટ મળે એવું છે, તમારા સુધી પહોંચાડવા જેવું છે, ત્યાં હું અને દેવભાઈ ઊભા રહીશું. કેમેરામેન હર્ષ કે સાથ સંવાદદાતા દેવ પારે. ભાઈ હર્ષ, હા ભાઈ. પેલી મને ટેક્સ્ટમાં એમ કહેતી હતી હા. કે તમને મારી યાદ નથી આવતી. Like, નદીમાં કરતા વરસાદથી પહેલા સ્વાદની વધારે યાદ આવે. વરસાદમાં રમતા મોરની પહેલા એના છપછપિયા વધારે આવે. શ્રાદ્ધમાં પિતૃ પામી ગયેલા પિતૃથી વધારે પિતૃદાનની વધારે યાદ આવે. એમાં તમને ખબર પડવી જોઈએ કે અમોએ તમને કેટલી પરિસ્થિતિમાં કેટલા યાદ કર્યા. તારે આ કહી દેવું જોઈએ ને ભાઈ. ના, પછી મેં એમ કહી દીધું કે નો બચ, I don't miss you. Fuck off. ભાઈ. પ્રિય મિત્ર દેવ, તને ઓલીએ બોલાવ્યો છે કોણે? એના DM માં. અગર નામ લૂંગા તો બદનામ હો જાएंगे. અરે bro, નામ નહીં લઈ શકતા યાર. done. ઊભા રહી ગયા છે બાવળા આગળ ચા પીવા. મૂળ Yes, bro, દેવભાઈ yeah. હવે ચોટીલા તરફ જવામાં બાવળા પહોંચ્યા છે. ચા પી અને 2 વાગવા આવ્યા છે. મોગલમાં એ ઊભા રહીને દર્શન કરીને પછી નોન સ્ટોપ ચોટીલા સૂન. Yeah bro. યા આપણે આવી ગયા છે મોગલધામ ભાયલા. મેન મંદિર છે ત્યાં તો બધા દર્શન કરે છે, પણ એ મંદિરની પાછળ એક આ ડેરી જેવું છે. અમે જેટલી વખત અહીંયા આવીએ ને ત્યારે અહીંયા દર્શન કરીએ. રસ્તામાં જતા એક વખત નહીં 2 વખત ટાયર ફાટ્યું અને ટાયર બદલવા ઉભા રહ્યો. અને અહીંયા હું ટાયર બદલતો પોતે. નીકળી ગયા છે મોહન દેવભાઈ. ગાડી ઓલમોસ્ટ 2 થી 2.5 કિલોમીટર દૂર મૂકી દીધી, કારણ કે ટ્રાફિક એટલો છે. અને મંદિરે હમણાં થોડીક વાર રહીને જવાનું છે. અત્યારે જઈએ જે કેમ્પ આપણા બોપલ ગુમા પલોડિયા તરફથી જે બધા ભાઈઓએ રાખ્યો છે એમને મળવા જઈએ. ભીડ તમે જોઈ શકો છો કેટલી. બેડવાની જગ્યા નહીં એવી ભીડ છે. ગાડી મૂકી 1.5 થી 2 કિલોમીટર દૂર જ્યાં કેમ્પ છે ત્યાં બસ પહોંચવા આવ્યા ત્યાં જવાનું. ફાઇનલી
2 થી 2.5 કિલોમીટર હેડી અને આવી ગયા છે જ્યાં આપણો કેમ્પ હતો સહયોગ હોટલની સામે ચોટીલા. હવે અંદર જવાનું છે અને જોવાનું કોણ કોણ ભાઈબંધો મળે. હાલત ચેક કરો ગાઈસ અમારી. Yeah, I'm cool. Yeah, I have noticed. મારામાં તો અમે ગરમી બહુ Yeah, we all know. એટલે. Fuck you. થોડાક મોડા પડ્યા ને ભાઈ, Yes. થોડાક નહીં કાસા બધા. કંઈ વાંધો નહીં, આવાવાળાનો ભાવ જોઈએ. નક્કી કર્યું હતું કે આવીશું એટલે આવીશું. અહીંયા આવી માતાજીના દર્શન કરી લીધા, બેઠા 2-3 ભાઈબંધો મળી ગયા. બીજા બધા ભલે ઊંઘવા જતા રહ્યા તો કંઈ વાંધો નહીં. હાજરી ગણાઈ ગઈ ને. આપણો બોપલનો કેમ્પ હતો અને આપણું આવું હતું જરૂરી એટલે નક્કી કર્યું હતું કે અહીંયા આવવા માટે ભલે છેલ્લે દાડ તો છેલ્લે દાડ પણ નીકળીશું. તો પહોંચી ગયા. તો જોઈએ આગળ મંદિર તરફ જવાનો રસ્તો ટોટલી બ્લોક છે. છેકી છેક સુધી ટ્રાફિક છે. જેવી સગવડ થાય ને ટ્રાફિક ઓછો થાય એટલે મંદિર તરફ જવા નીકળી જઈએ. Thank you so much.